આણંદના વાસદ પાસે મહીસાગર નદીમાં હોડી પલટી જતા એક જ પરિવારના 3 લોકોના ડૂબી જતા મોત નિપજતા સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી જવા પામી છે। વાસદના કાચલાપુરા વિસ્તારમાં રહેતા નગીનભાઈ ગામેજી આજે સાંજના સુમારે પોતાના 6 વર્ષના પુત્ર આયુષ અને 12 વર્ષના ભત્રીજા મહીને લઈને હોડીમાં બેસી મહીસાગર નદીમાં માછીમારી કરવા ગયા હતા। ત્યારે નદીની મધ્યમાં ઊંડો ખાડો હોવાથી ત્યાં તેઓને હોડી પલટી જતા ત્રણેય જણ નદીમાં ડૂબી ગયા હતા। આ ઘટનાને લઈને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને સ્થાનિક તરવૈયાઓએ નદીમાંથી ડૂબી ગયેલા ત્રણેયને બહાર કાઢ્યા હતા, જ્યાં તેઓને મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા। વાસદના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર હાજર નહીં હોવાથી ત્રણેય જણને ત્વરિત સારવાર નહીં મળતા તેઓનું મોત નિપજ્યું હોવાનો આરોપ પરિવારજનોએ કરી હોબાળો મચાવ્યો હતો। તેમજ નદીમાં કરવામાં આવતા ગેરકાયદેસર રેતી ખનનના કારણે નદીમાં ઠેર ઠેર ખાડા પડી જતા આવી દુર્ઘટનાઓ સર્જાય છે, જેથી રેતીની લીઝ બંધ કરવા માંગ કરી હોબાળો મચાવ્યો હતો। ના જે કશું કરવાની જરૂર નહીં, એટલે પકડી રાખ ને મારથી ના પકડાય કમ્પ્લેટ જોવાનું કાઢ હો કાઢા તો રેકોર્ડ કાઢે તારા શું મને નહીં પાવે તો બધા આ પપ્પુ વિડીયો ઉતારીને મોકલ પેલા એવું ચાલુ છે। ગાડી ભરાય ગાડી ભરાય
તો ધજા ના આડે તો